નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં યોજાતું કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ જેઓ દ્વારા આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર મૂવિંગ ડેકોરેશન કર્યું છે અને તેણે આકર્ષણ જમાવ્યું છે। પાદરાના ધારાસભ્યની આગેવાનીમાં છેલ્લા 30 વર્ષથી પાદરાના ગાયત્રી મંદિર પાસે કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ વિષયો પર મૂવિંગ ડેકોરેશન તેઓ કરતા હોય છે। આ વર્ષે પહેલગામના થયેલા આતંકી હુમલામાં ભારત દ્વારા જવાબી કાર્યવાહીની ભારતીય સેનાની શૌર્યગાથા પર આધારિત ઓપરેશન સિંદૂરનું મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ધાર્મિકતાની સાથે સાથે દેશભક્તિની આ થીમ પાદરાના પ્રસિદ્ધ કલાકાર રાજકલા આર્ટના રાજેન્દ્રસિંહ જારિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની આગેવાનીમાં ગણેશ મહોત્સવમાં દેશભક્તિની આ થીમને પાદરા સહિત તાલુકાના નાગરિકો નિહાળવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હિન્દુ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો અને આ આતંકવાદીઓ દ્વારા 28 જેટલા નિર્દોષ હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા હતા। આ ખૂબ જ દુઃખદ ઘટના હતી। તેનો બદલો લેવાનો ખૂબ જ જરૂરી હતો અને જવાબ આપવો એ જરૂરી હતો। તેના માટે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આદેશથી ભારતીય ત્રણેય સેનાઓએ પાકિસ્તાન પર હુમલો કરવા માટેની તૈયારી કરી અને પાકિસ્તાનમાં અંદર ઘૂસીને પાકિસ્તાનના આતંકવાદીઓના 9 જેટલા ટેરર કેમ્પ એ નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા। સેંકડો આતંકવાદીઓને મારવામાં આવ્યા અને આ આપણી ભારતીય નારીના સિંદૂરનો બદલો લેવામાં આવ્યો, જેને નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર। આ આપણી સેનાઓની યશસ્વી ગાથા છે, ગૌરવ ગાથા છે। તેને ભારતીય સેનાની આ ગૌરવ ગાથા એ જનતા સુધી પહોંચાડવા માટે અમે કરિશ્મા સોસાયટી મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરનું મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં આપણી ભારતીય સેનાની ગૌરવ ગાથા વર્ણવીને જનતાને માહિત કરવા માટેનો અમારો હેતુ હતો। અમારા મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ પ્રમાણેના ગણેશ મહોત્સવમાં મૂવિંગ ડેકોરેશન કરવામાં આવે છે, જેમાં ગયા વર્ષે કેદારનાથ, એની આગળ રામ મંદિર, એની આગળ સર્જિકલ સ્ટ્રાઇક જેવા દેશને અને ધર્મને લગતા મુદ્દાઓ પર મૂવિંગ ડેકોરેશન કરવામાં આવે છે, જેમાં પાદરા તાલુકાની જનતા, ધર્મપ્રેમી જનતા એ મોટા પ્રમાણમાં તેનો લાભ લઈ શકે।